આ નાની બાળકીને બહેનો જે અંદર છે ચૈતન્ય મિસિસને પણ એટલે જે બહેનો છે બધાને વોટ મુક્ત કરી એ રીતના ધ્યાન દેવાનું તો કહીશ મેં ત્યાં એ રીતના થાય જે એની જે કાયદાકીય રીતના જ્યાં અમને વાત પહોંચાડવાની હોય ત્યાં માનવતાની દ્રષ્ટિએ વાત પહોંચાડવાની રીતના પહોંચાડાય. આવા આંદોલનો કરી સત્યાગ્રહ કરી કે મોટા ગાળો દેવાની સરકારને ને બોર્ડને ગાળો દેવાની એનાથી એમને ન્યાય થોડો મોટો તો એમનો બધાને નંબર પડે. પેલો જજ વિચારતો હોય તે બી ના વિચારે. તો આ એમને પણ મારે અપીલ છે અહીંયા ડેડિયાપાડામાં અહીંયા શક્તિ પ્રદર્શન કરવા હોય શક્તિ પ્રદર્શન એ અમને કોઈ ફરક નથી. નુકસાન તમને છે અને એમને બી કોઈ નુકસાન નથી. નુકસાન ચૈતન્યને નુકસાન છે ને જે અંદર જેલમાં છે એમને નુકસાન છે, એમના પરિવારજનોને નુકસાન છે. નથી ઈશુદાન ગઢવીને નુકસાન એ નથી ગોપાલ ઇટાલિયાને કે કેજરીવાલને કે નથી નિરંજન કે એમની ટીમને. એમને બધાને એવું કે ચૈતન્ય જેલમાં રહે તો આપણે બધો મજા આવે એના નામ પર રાજનીતિ કરવાનું. આ ઉદ્દેશ છે, બીજું કરી ખરેખર લાગણી હોય તો આવું ના થાય. આવું તો ઇતિહાસમાં ના થાય. દેખો કેટલા દિલ્હીના કેટલાક મારા સુપ્રીમ કોર્ટના જે વકીલો છે એમને પણ પૂછ્યું છે કે ભાઈ આમાં નાની બાળકી માટે શું થઈ શકે. આપણે એવું નથી ચિંતા, મને ચિંતા છે એક માનવતા છે. ભાઈ નાનું બાળકી સાથે મેં પૂછ્યું છે, મારા મિત્રો છે સુપ્રીમ કોર્ટની અંદર કે આનું શું થઈ શકે. અને જે વાત કરવાની તે વાત એ પણ વાત ના થાય માં એટલે એવું થાય મનસુખભાઈ પ્યોરમાં નથી. એવું હું તો કહું આ નાની બાળકીને ભગવાનને પ્રાર્થના કરું કે જલ્દીમાં જલ્દી આ નાની બાળકી જેલમાંથી બહાર નીકળે એવી મા સાથે હું તો બધી જ બહેનો નીકળી જાય. ગુનો થઈ જાય કરીને આ બિચારા નિર્દોષ લોકો સજા ભોગવી રહ્યા છે. આ વાત બધાએ આપણા બધા લોકોએ જે જ્યાં કહેવાની છે ત્યાં બેસીને પણ વાત કરો, સોશિયલ મીડિયામાં પણ વાત કરો. સોશિયલ મીડિયા થોડું જોઈને મુકાય, સોશિયલ મીડિયામાં થોડું જોઈને મુકાય પણ બહુ કાયદા કારણે થોડું ધ્યાનમાં રાખીને અથવા મુકતા પહેલા કોઈ જાણકાર માણસ હોય એને બતાવીને મૂકવાનું. બાકી બીજી કોઈ તકલીફ પણ સાચી વાત આપણે કહેવી જોઈએ. આ ચૈતન્ય વસાવા કે નાની બાળકી સાથે જે જેલમાં પેલા બેનને જવું પડે એમાં પાર્ટીનો કોઈ રોલ નથી કે સરકારનો કોઈ રોલ નથી કે આપણા લોકોનો કોઈ રોલ નથી. આ તો એક સ્ટેટમાં ભાજપ સરકાર આના લોકો ભાજપના નેતાઓ નામ નથી લેતા. આ તો ખબર નહીં બધું પેલા તો મારું નામ લેતા હતા એને લેતા નહીં. નિરંજને કીધું સ્ટેટમેન્ટ આપ્યું તો મનસુખ વસાવા કોર્ટમાં જાય એટલે જામીન લે. આ એનો જવાબ છે હવે અમારી મદદ અમારી જ ના કરી. તું જાણે તું તારી પાર્ટીના લોકો છે ને તું જામીન થાય ભાઈ. અમે જ્યાં મદદ જ્યાં કહેવાનું છે જેને કહેવાનું છે તેને કહીશું. પાર્ટીની ચિંતા અમને છે. હજુ બી કહીશ પાર્ટી માટે તું જ્યાં પણ કહેવા જેવું તો કહીશ. નાની બાળકી એની માં બાકીની ચૈતરભાઈના ધર્મપત્ની એને પણ જેલમાંથી મુક્તિ મળે કારણ કે ગુનો ચૈતર કરે. પેલા બેનને સજા થઈ રહી છે. એમાં જે ફરિયાદી જે જંગલ ખાતાના જે બિલ્ડરને ફરજ તે આદિવાસીઓ છે. આ વસ્તુ ખાસ કહેવાની જેની સાથે ઘટના ઘટી ચૈતરભાઈ બધા આદિવાસી છે. સંજય હતા એ આદિવાસી જ છે. પેલા કંપનીમાં માથાકૂટ થઈને પેલો બંને વચ્ચે પેલા માર પેલો બી લાવો મારે પેલો બી લાવો તે આદિવાસી. આદિવાસી તમે એ સ્ટેટમેન્ટ બોલનારા લોકો વિચાર કરો. તમે કયા આદિવાસીની વાત કરો છો? આ ગરીબ આદિવાસી ભોગ બને ચૈતર તો સુખી સંપન્ન માણસ છે. તમે એની ચિંતા કરો છો કે પેલા નાના માણસોની ચિંતા કરો છો? આ જે વાત લોકો સુધી આપણે વાત પહોંચાડવાનું છે તો ટૂંકા સમયની અંદર પણ આપ ખૂબ તાત્કાલિક પહોંચી ગયા આવી ગયા. ચૈતન્ય થોડો ને ઉઠતો કેસ તમે એના વિરોધમાં તમે કેસને ડાયવર્ટ કરી રહ્યા છો. તમે કોર્ટ પર દબાણ લાવી રહ્યા છો, જજ પર દબાણ લાવી રહ્યા એવું સાબિત થાય છે. અહીં શક્તિ પ્રદર્શન કરવાના ટિકિટ કરો ભાઈ, મને શું ફાયદો? તમે ગમે એટલું શક્તિ પ્રદર્શન કરો છો, દિલ્હીથી લાવશો, પંજાબથી લાવશો, ત્યાંથી લાવશો, તમે લાખો 5 લાખ લાવો, અમને કંઈ ફરક પડવાનો છે? આપણને કંઈ ફરક પડવાનો છે ભાઈ? એટલે કંઈ ફરક બી ના પડવો જોઈએ આપણા લોકોએ. આપણી જે વિચારધારા છે, આપણે જે કામ કરવાનું છે ધ્યાનમાં બીજી તરફ ડાયવર્ટ નહીં કરવાનું.
આ તો આમ આદમી પાર્ટીને કેમ કરીને ગુજરાતમાં મજબૂત કરવું, 2 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી કેમ કરીને જીતવી, એ એંગલથી કામ કરે. ચૈતર માટે કોઈ લાગણી નથી ભાઈ, ચૈતર માટે એમને કોઈ લાગણી નથી. ટ્રાઇબલ સીટો કેમ કરીને આપણે જીતીએ, ટ્રાઇબલ સીટો કેમ કરીને જીતીએ, આવું માથા કરવું ચૈતરના નામે, આદિવાસીના નામે. આદિવાસીની લાગણી છે તો હું કહું દાદાગીરીના પ્રમાણપત્ર, ખોટા પ્રમાણપત્ર માટે આટલા સમયથી વિવાદ કરે તો કમ ઈશુદાન જોડી નથી બોલતા, કમ ગોપાલ ઇટેલિયા નથી બોલતા, કેમ કેજરીવાલ એનું સ્ટેન્ડ નથી. હું અહીંયા સભા આવે છું એમ કહેવા માંગુ છું એમને, આ ડેડિયાપાડાની સભામાં આમ આદમી પાર્ટીના જેટલા નેતા આવે છે એ બધા ક્લિયર કરે ખોટા પ્રમાણપત્ર બાબતે, આદિવાસીના ખોટા પ્રમાણપત્ર બાબતે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું છે કે જાહેરમાં કે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ. હા, હું જે બાપ પાર્ટી છે, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એનું સ્ટેન્ડ કમ્પ્લીટ છે. એનું સ્ટેન્ડ એ આદિવાસી માટે લડે છે. આપણા રાજકુમાર રોય આદિવાસી માટે લડે છે. અલગ ભીલ પ્રદેશની મુવમેન્ટ, બરોબર. આ લોકોની ડુપ્લિકેટ છે આમ આદમી પાર્ટીના લોકો. પ્રદેશ નહીં, હવે તો અલગ દેશમાં. હા, હવે તો એટલે આ જે તો આ બધા લોકો ભેગા થવાના છે આદિવાસીઓ માટે, કે પોતાના સ્વાર્થ માટે, કે પોતાની પાર્ટીને મોટા કરવા માટેના કાર્યક્રમો કરે. કે ચૈતર માટે લાગણી કરે તો ભગવાન જાણે, ભગવાનને ખબર, આપણે ખબર નથી કે એમના મનમાં શું. પણ આપણે રાજનીતિમાંથી એટલું તો ખબર પડે ને કે ચૈતર માટે, કે પેલા 7-15 વર્ષના દીકરા માટે, બાળકી માટે કોઈ લાગણી નથી. બહેનો જેલમાં, એમના માટે કોઈ લાગણી નથી. એમને પાર્ટીનો વ્યાપ કઈ રીતના મજબૂત કરવો. બાકી તમને લાગણી ચૈતરભાઈ માટે લાગણી હોય, ચૈતરની સાથે જે બહેનો છે ને નાની બાળકી છે એના માટે લાગણી હોય તો કાનૂની રસ્તે લડાઈ, કાયદાકીય લડાઈ. આવું તમે ઇતિહાસમાં જોયું છે? કોર્ટની સામે વિરોધ પ્રદર્શન કરવાનો, શક્તિ પ્રદર્શન કરો, અને સરકારની સામે તમે કરશો તો સરકારનું શું ફેર પડવાનું? સરકારની તો કાયદો અને વ્યવસ્થા કરવાની જવાબદારી છે. સરકારની તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે. સરકારનો આમાં કોઈ ફરક નથી. હવે તો આ કાર્યક્રમ પૂરા સરકાર તો સરકારી રીતે કહે છે ભાઈ મારો સ્ટેન્ડ બરોબર હતો. તો આ જે વાત જે છે એ ગામે ગામ, આપણા ગામમાં એક કાર્યકર્તા સોશિયલ મીડિયામાં પણ મૂકવા વાત નહીં કરીએ કે ભાઈ ચૈતરભાઈ ગયા છે જેલમાં, કે એના ફેમિલી ગયા છે, કે નાનું બાળક, એના માટે ભાજપ કે સરકારનો કોઈ રોલ નથી. એમની ભૂલના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ને એમની ભૂલના કારણે હું બહુ સારા વ્યક્તિઓને હું તો એમ કહું છું, એમના વકીલને પણ હું મળ્યો, રાજપીપળામાં સુરેશ જોશી છે, એમને પણ મળ્યું કે તમે તેને કીધું સાહેબ મને ખબર નહીં આ બાળકીના આ રીતના છે. એમના વકીલને આખી સ્થિતિનું ખબર નથી. એમના વકીલને આખું સ્થિતિ ખબર નથી. ભૂલ એમની છે, ભૂલ એમની છે. અને આ કઈ જજમેન્ટ હમણાં કઈ જે દિવસે આપણે વાંચ્યું તે દિવસે થોડું ડિટેલ એટલે કે એના અગાઉથી નક્કી થયેલો હોય, તારીખો ચાલતી હોય, અલગ તારીખો. જે બંને સરકારી વકીલની દલીલ અને એમના વકીલની દલીલ, એ બધી દલીલ એમના લોકોના જવાબો હોય, એટલે ફરિયાદી હોય એમના જવાબ હોય, બધાના એના પર જવાબો બધા થતા હોય, વકીલોની દલીલો નોંધાતી હોય, તો ઘણા ટાઈમથી ચાલતું.